હું તમને કહું કે આનો ખુખાર બહાર વટીયો કાદુ મકરાણી ખુખાર એટલે ખુખાર બહાર વટીયો બરોબર ને 250 પાદરના ધણીને નવાબની અંદર ન આવવા જોઈએ એવો બહાર વટીયો હું તમને કહું કરાચીની અંદર પકડાણો ક્યાં હવે મારે મકરાણમાં ઉતરી જવું છે મામો ભાણે બે એને એમ કીધું કે હવે કરાવો આપણે મકાનની અંદર ઉતરી જઈએ હવે આપણાથી ખમાહે નહીં બરાબર અને આપણે કેટલાક ખૂન કરશું કેટલાક આપણે માથે ઓઢણા ઓઢીશું ઓઢણા ઓઢ્યું એટલે કે એને મારી નાખ્યું એની રંડાણીનું ઓઢણું ઓઢ્યું કહેવાય બરાબર આવો ખુખાર બહાર વટ્યો અને જે કરાચીની અંદર પકડાણો કરાચીની પોલીસે એમ કીધું કે કાદુ કાદુ સબ કહેતે તે કાદુ અમને પદ મેં પકડ લિયા બરોબર અને ત્યાં એનો ખુખાર બહાર વટ્યો એમ બોલ્યો તો મેં ભારતનું નિમક ખાધું છે હું ભારતની અંદર જીવો છું ભારતની અંદર રહ્યો છું હા તો મારા બાલ બચ્ચા હાટું થઈને મારે મકરાણમાં ઉતરી જવું હતું મેં ખૂબ વણવા ઓઢી લીધા છે ને હવે મારે કોઈનું વણવું ઓઢવું નથી બરાબર એટલે કે બાકી હજી આ કાદુ ને ગાંડી ગીરની અંદર 3 અને કાઉ જાજા કપૂત અકડીસી ભળી મેયળ અને હકડો ને ભલો સપૂત આના ને દોઈએ હો ને હોઈએ નું હોય હવા પછી મેયળ દોઈએ એ કીધું દોણું પછી ભરે જાદુ लिए हजारों फूल कम एक दुल्हन को सजाने के लिए 2 फूल काफी है यार हमारी कब्र पर चढ़ाने के लिए कया अच्छा तो मैं हूँ सना રૈયાણા જબકે જેના આદંત જોઈ લેજો પટોળા વાળીઓ હજી અમે છે લોબડિયાળીના હા બાપુ આ પછી ધુવામાં રહેનારો ડુંગર તણે ટોકુમાં ડણકું દેનારો નદી નાળાની બે ઘોમાં પાણી પીનારો કળકળ કરતા જાતા ઝરણા ને બે ઘડી ઠીર કરનારો ચરચાળો દણકે ડાઢાળો સિંહણ બાવળો 10 અથાળો મોટા મસાલો ગ્રજવે તોય જીરનો આગાવો હોય ભેળા અને કહું ને કપાઈ તેદી અને તેદી છાતી અને હોય પાણી એ તો માટી ને મોટા હોય એની મોંઘપની મિલપ ન હોય મારા ભાઈ પછી એની કોઈ મોંઘપ જ ન હોય ને ભાઈઓ ભેગા થાય એની કોઈ મોંઘપ જ ન હોય કે ઝૂંપડી નહીં દેખી તો આપણે ઝૂંપડી આ બધેવડો છે આવકારો અને દિલ જેવડું છે દરિયાઓ બરાબર પણ એના મોઘેરાને તમે ખાધો બહુ ડણકીને ડાઢાળો પછી દીએની ડણકું બરાબર વયા ગયા હાવજ ને રહી ગયા વાના ભૂત ભાંભરડા દેતા એના વિશે ઉતાર્યું કે ઢુવા મારેનારો ડુંગર તણી ડોકુમાં ડણકો દેનારો નદી નાળાની બે ઘોમાં પાણી પીનારો કડકડ કરતા જાતા ઝરણા ને તું બે ગળી તીર કરનારો ચાલે ચરચાડો ડણકે ડાઢાળો સિંહણ બાળો 10 અથાળો મોટા મથાલો સેમર પશુ ખૂબ બંબડાવ્યા મેયું તણા મારણ તું હાથીનો હણનારો ગજ કુંભા ધડ તોડીને વિકરાળ ત્રાળ દેનારો ગજ કેતા હાથી કુંભા થડ કેતા એની જો એને જઈને તોડીને પછી વિકરાળ ત્રાળ દિયરની ત્રાળ કોઈના બાપની તાકાત નથી પછી ભાઈઓની વાત ન હોય મારા ભાઈ અને હું તમને એમ કહું કે દા ખેલે ને તો એ ડેડેકા ઉપર ન ખેલે તો કુંભા થડ ઉપર ખેલે હા બાપુ હવે તારો કોણ ઝવેરચંદની હોલી અંદર સ્વર્ગના રસ્તાની અંદર હાલ્યો તો એકલો હાલ્યો ગજાવે તો હાડ ગજાવે અને ન બોલે તો કોઈ હમો ન બોલે મળદોની મયતમાં જવાય ખદડાની જાનમાં ના જવાય ભાઈ દાદા મળદ માણસ હોય ને તમને કહું મયતમાં જવાય પણ ખદડો હોય ને એની જાનમાં ન જવાય કલાક કે કાદુ ને રેઢો મૂકી દો અને પછી આવી 35 પરાચી લઈને તમે આવી જાજો કે જો આ કાદુડો હાથ મારો જો કાદુડો બધાને ભૂકા ન કાઢે તો કાઢું મકરાણી છો બધા એમ કે પગ લેપટો એનો પગ થોડો લપટે ભલા મારા અને જઅહીંયા હું તમને કહું એને ફાંસીની હુકમ આવ્યું ને ત્યારે એની હું તમને કહું હરપ્રસાદ શંભુ દેસાઈ એને કીધું હતું
કે મને કુરાન આપી દે, મારે કુરાન ભૂલાઈ ગયું એટલું ભૂલ જાય. લગ્ન એક સાથેથી કુરાન નહોતું મૂક્યું કોઈ દી, પણ એનું કુરાન ભૂલાઈ ગયું. અને એમાં અને ભલા માણસ હું તમને કહું છું, એની ઉપર બેનું દીકરી મોય જાતી હોય, કાદુ એમ માની લ્યો હોય, એમ કહી દેતો હોય કે હું ચામડા લૂચવા વાળો માણસ નથી, હું તો કોકના કાઢી લેવા કાળજા વાળો આદમી છું. રેવા દેજે પાકમાં મારા નજર ન કરે. ઈ મકરાણી, ઈ ખુખાર બહારોટિયા. અને જેથી હું તમને કહું કે જોગીદાસ ખુમાણે ભાવનગર ઠાકોરને એમ કહી દીધું, જો કે કાંડા બળ હવે મારે કુંડલા લેવું છે. હું લેવું? તૈયાનો બાપ આદો ખુમાણ હું તમને કહું, રૂની પૂણી જેવી દાઢિયું, બરાબર, રૂની પૂણી જેવી મૂછું. અને એમ કીધું હતું કે જોગાતો તો બાપ ભેગો જ હોય ને કે એમાં બીજી વાત થોડી આવે, ભલા માણસી કે, બરાબર. અને જઈએ ઈ હું તમને કહું, કાંડાબળ કુંડલા લેવું અને એને ભાવનગર ઠાકોરને ભા કરાવી અને એમ કીધું કે આ નાવલીનું પાણી મને હરામ હોય, બરાબર, હું નાવલી નદીનું પાણી નથી પીવા હરામ. અને કાંડાબળ હવે કુંડલા લઉં તો જ મારું કુંડલા, તો જ હું જોગીદાસ ખુમાણ, બીજું ખુમાણ નહીં, બરાબર. અને આદો ખુમાણ ને જોગીદાસ ખુમાણ બે બાપ દીકરો નીકળી, 12 વતન મંડી જાકાતીક મંડી બોલવા. અને હું તમને કહું, એમ માની લ્યો કે જો ભાવનગર ઠાકોરે જેથી સમાધાન કરીને એમ કીધું હતું કે આજ હવે જોગા હાથ જોડીને તને કહું છું, જોગાને તને હાથ જોડીને કહું છું ને વીર હવે ને પાછો વર. આ દુઓ છે. જોગાને તને હાથ જોડીને કહું છું, હવે ને વીર પાછો વર, તને કુંડલા આજ કરું પહા. અને તેથી જોગીદાસ ખુમાણે કહી દીધું કે જયારે સમાધાન ઉપર વાત આવી ગઈ ને, મારે કુંડલા ન મારે કુંડલા ન ખપે, એટલે મારે કુંડલા ન જોઈએ, બરાબર. અને પછી મજૂરો રાખ્યો એટલે જોગીદાસ ખુમાણ હું તમને કહું, બેઠો બેરખો એટલે આપણે તસ્મી કહીએ, કોઈ માળા કહીએ, બરોબર, એ ફેરવી. અને હું તમને કહું, અમે મજરામાં બેનું દીકરી નાચવા રાખ્યું અને જોગીદાસ ખુમાણ કર્યું રાખ્યું બંધ. ત્યાં ભાવનગર ઠાકોર એમ બોલ્યો તો, બરાબર, કે જોગા તારા હું કહ્યું હાથ જોવા તો પછી ભીમ તો અણવરે એનો બામિયા તું. એટલે 52 જોતા જેથી આખડે ને તે ખબર હોય. અને એની ઉપર વાર ચડાવી હતી કોની એ ખબર. અને જે આ અટાણે મૈયાની ખાંભી કે ને કલડાની હેઠે એનું ન્યા થયું હતું, બરાબર. ન્યા એનું કારણ કે ત્યાં હું તમને કહું દાડો જુણેજો કરી, બરાબર. જુણેજા અટકના ગામે થયો એ જુણેજા, બરાબર. એ જુણેજા એમ કીધું કે નવાબ અમને 2 ગામ દઈ દે તો મેં ગમે ત્યાંથી ભીમાનું માથું લઈ આવીએ, બરાબર. અને ત્યાં હું તમને કહું, ભીમોની નમાજ પડવા માથે ગયેલો અને અબામિયાના ભેગા એના પીર બે નમાજ પડવા ગયા, બીજા સાગરિક ને બેન ને હતા એ હેઠા હતા, બરાબર. અને આ બધા એ ફરતું એને એટલે કીધું કે 52 જોધા આખડે અને મળદને હેઠાના નીમ, બાબર તોરણ બંધાણા તો ભાલેન પોખાઈ દે. પછી એને કીધું હતું કે મને 8 હથિયાર લઈ લ્યો, એને 900 માણસ કાપ્યા હતા. કેટલા? 900. હા. પછી દાદા જુણેજાને એમ થઈ ગયું કે જંજીરા મૂકી દો, જંજીરા કીધા બંધુ. પછી એને મૂક્યું, તોય આમ કરીને આમ ભીમો અહીંયા હું તમને તરવાર લઈ આમ ટેકે ને ઉભો રહી ગયો હતો. 300 બંદૂક મારી તો માથે જવાનું કીધું, હિંમત નહોતું તારી કે એનો એકનો એક દીકરો ખાંડણિયાની અંદર હું તમને કહું બ્રહ્માંડનો માલિક આવ્યો અને એને સાધુને જમાડ્યા સિવાય હું તમને કહું ખાવાનું એમ હતું ને. સાધુએ આવીને એમ કીધું કે ભાઈ તારો દીકરો હોય એનું માથું ખાંડીને મને ખવડાવ્યું તો થાય. અને 2 માણસે જો એક ને એક દીકરાનું માથું ખાંડીને ખવડાવ્યું હોય ને તો એ ખાવા બેઠો અને કઈ અતિ બ્રહ્માંડનો માલિક ઉભો થઈને એમ માંડ્યો કેવા, બરોબર, કે ના હું વાંજાના ઘરનું નથી ખાતી ને ત્યાં કીધું તું, બરોબર, ભૂલીને જા બાવલિયા, હે ભૂલીને જા બાવલિયા ને ભૂંડો લાગમાં આ 2 મહિનાનું છે હો ધન આ તડા કાઢીને બતાડી દો તને કે હું વાંચી નથી, બરોબર. આઈના દાતારું કહી શકે, આઈની એક સતી કહી શકે, આઈની એક બેન દીકરી કહી શકે, વાણિયાની દીકરી કહી શકે, બાકી બીજે કોણ કહી શકે? બીજાને તાકાત નથી. બાકી તમારા 500 રૂપિયા મેં વાપરી નાખ્યો ને તો તમને એક આડું બીજું આડું માર્યું તો કાવડનું આડું ભાંગી ગયું, બરોબર. ફૂલે કઈ ઘરમાં ગળી ગયા કે ભાખર દીપડો ચોથી ગયો, બરોબર. અને હું તમને કહું મારા જે 2 ભાઈઓ મારાથી મોટા છે ને એ નાના તો એ મારો જન્મ નહીં, બરોબર.
એ ના એ દોડીને પૂગી ગયા. શનિ રવિ રજા હતી. બાપુ છડી દ્યો, બાપુ છડી દ્યો. પછી બાપુને એમ થયું કે હવે જો હું તમને કહું કે આ દીપડાને મૂકું છોકરાને, બરોબર. એટલે અમે ડોહીમાં કીધું કે હવે મૂકી દો, બરોબર. મારી લાત મારી એટલે આમ ગયો હેઠો અને ત્યાંથી પાછો આડી કાઢી એટલે આ તો એનો ચાવી નાખ્યો બરાબર. એ હાથે એટલી ઝડપી પકડી લીધી, અહીંથી આ પકડી લીધી, આ લગ્યા બે બાવડા લગી ચીરી એ તાકાત કેવડી છે ઈશ્વરની સદરી. પછી અહીંથી હાલીને પોતે એટલા ત્યાં સાસો એટલે મેં ડોહીમાં કીધું લંગર બીડી પીતા હોય પૂના કાઢી. હા એ કે હું તો બીડી શું કેમ દે હાથમાં લકડી દે, બરોબર. અહીંથી હાલી નીકળ્યા ગયા પોતે ભાઈ જાય દોસ્તો ભેગું થાય. બાપુ કોનિયાર બાજુ કોનિયારી ગયા બરોબર. એ મને ફરક બહુ લાગે. ત્યાંની નારિયેલ પાણી કીધું ને 3 જે આપણે હેરોનું પુલ છે ને હેરોનું પુલ નહોતું ને આકડી ઉતરી ગયું. ગીરા डाव डमक डमक डाडूर डाट बहकत मोर मल्हार किया पीयू पीयू कंठ को कज गीरान घरण घरण गिरिवर गर्दे चीथड़ चढ़े रूम झुम बरसट बरसा पछ घरार घरार घन घोर गरजे. કાંઠે તો શાંતિ લેવા સાંભળા ગંગા જમના ને ગોમતી કૃષ્ણને ક્યાંય ગોઠું નહીં આ તો અંતે આવ્યો તું હેરણ ને કાંઠે શાંતિ લેવા સાંભળા. હવે જેવડી ગંગા જમના ગોમતી હોય એને મૂકી અને હું તમને કહું આવી નાનકડી એવી નદી આપડી હેરણ કેવી એક દોથા જેવી, પણ દોથા જેવી હેરણ કેવી કે ડુંગરથી ચડતી પડતી દળતી ઘટ ઉતરતી ભેળે ભટકાતી બે કળિયારી ઘાટી જમાવે જાળી જોગંદર જટાળી એવળા અટાળી જરણ ઝપટ વિનતી ખિલકાટા કરતી ફળ ફૂલ ખીલનતા મૂંગા મયુર કિલોર કરનતા ઢેલળિયાળી ડુંગી વર્તી મોરનુંગા ચણતી લીલા તરણા ચરતા હરણા ઠેક દેતા ડુંગર પહાડમાં જાતા જાતા નટકાળી લાખણિયાળી સહુ નદીઓ વહેલી સમુદર મળવા એકલી ગેલી થાય ભાઈ અમારી હેરા. અને તમને ઘણું પડ્યું તો 1.5 કલાક દોડીએ હળિયો કાઢીએ છીએ. ઈ બારવટિયા, ઈ મળદો, ઈ ખાનદાની, ઈ ખુમારી અને ઈ આ ગીરની અંદર થી આવી. એટલે તો બધાને હું કહું છું ભલા માણસ કે કઈ અમે બિસ્લેરીના પાણી નથી પીધા, બરોબર. અમે ખોબે ધોબે હવજ નેઠા પાણી પીધા એટલે બોલીએ કે નગર તો તેજ ઉપર મને ગાતા બોલતા આવડે છે.